S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં દિવ્યાંજલિ ચિત્રોડાના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે રક્ષાબંધન એટલે આમ તો પૂનમ। આ પૂનમને દિવસે આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર હોય અને રક્ષાબંધન ઉપર જનોઈ પહેરતા લોકો આજે શુભ ચોપડીએ સ્નાન કરીને જનોઈ બદલાવતા હોય છે। ત્યારે આજે જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ પૂજ્ય ત્રિલોકનાથ બાપુની જગ્યા કે જે હાલ શેરનાથ બાપુની જગ્યા તરીકે પ્રચલિત થયેલ હોય, આ જગ્યામાં બારેમાસ અન્ન ક્ષેત્ર ચાલુ હોય છે અને નાના મોટાનો કોઈ ભેદભાવ હોતો નથી। સબ સરખા એ રીતે બધાને એક સાથે ભોજન આપવામાં આવતું હોય છે। ત્યારે આજે આ જગ્યામાં શ્રાવણ માસના સોમવાર નિમિત્તે મોટી સંખ્યામાં સાધુ સંતોને ભોજન તેમજ ફરાર કરાવવામાં આવેલ, સાથે દરેક સાધુ સંતોને દાન દક્ષિણા પૂજ્ય શેરનાથ બાપુએ અને તેમના સેવક ગણોએ બધાને દક્ષિણા આપેલ હોય। આ શેરનાથ બાપુની જગ્યા ખરેખર અલખનો ઓટલો હોય, જ્યાં દર રવિવારે જૂનાગઢના લોકો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે। चलो काका ભવનાથમાં આવેલા ગુરુ ગોવિંદના આશ્રમમાં અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુ જેઓ 29 કે 30 વર્ષ પહેલાં અમને મળે છે, જેમાં અમારો ખૂબ જ ખુશીપો, અમારો રાજીપો આ આશ્રમમાં એક ગૌ સેવાનું કાર્ય પણ આગળ થઈ રહ્યું છે। આવો આપણે સૌ સાથે મળી જનસેવા પોષણ કરાવીએ, ધર્મમય અને ધર્મમય જીવન જીવતા રહીએ, સનાતની બનીએ એવી સદભાવના સાથે આપ સૌને સ્નાન। ઓમ નમઃ શિવાય। જય ભોળાનાથ, જય ગિરનારી, આદેશ આદેશ। S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં હું દિવ્યાંજલિ ચિત્રોડા ફરી મળીશું। બધાને મારા નમસ્કાર।